ખૂબ જ મસ્ત મજાની ગુલાબી ઠંડી આવી ગઈ છે. ખાસ કરીને જે લોકો સ્ત્રીઓ છે એની ચિંતા વધારે હોય છે. ખાસ કરીને ચામડી વધારે ફાટી જાય, હોઠ વધારે ફાટી જાય અને અગાઉથી ચિંતા કરતા હોય છે. ને ઘણા બધા મારા જેવા લોકો હોય છે જે વાયુ વિકૃતિ વધારે હોય, એ લોકોને દૂર દૂર ઠંડી હોય ને ત્યારથી જ પોતાની સ્કિનની ચિંતા થવા માંડે, કેમ કે ડ્રાય સ્કિન હોવાના કારણે તરત જ ફાટી જવાની ડર લાગે છે. તો એના માટે આપણે ઘણા બધા અત્યારે મોંઘા ડાટ આપણે બધા ઘણા બધા પ્રસાધનો વાપરી રહ્યા છીએ, વેસેલીનો વાપરી રહ્યા છીએ અને ઘણા બધા પ્રોડક્ટનો ઉપયોગ કરવા છતાંય આપણે આપણી સ્કિનનો કંટ્રોલ કરી શકતા નથી. અને ખાસ કરીને પગના વાડિયા શિયાળાની અંદર જે પડતા હોય છે, જેને ચીરા પડી જાય છે, લોહી પણ આવી જાય છે અને પોતાના ખુલ્લા પગે ચાલી શકાતું નથી, ખૂબ પીડા થાય છે. તો એનો આપણો જે ઈલાજ છે આપણા ઘરમાં જ છે, આપણી સામે જ છે. સૌથી પહેલું આપણી અંદર બેડ હેબિટ છે કે આપણે શિયાળો આવે ત્યારે ઓછું પાણી પીએ છીએ, જેના કારણે આપણી સ્કિન ડિહાઇડ્રેટ થાય છે અને સ્કિનની અંદર પાણીની ઘટ પડવાના કારણે સ્કિન ડ્રાય બને છે. ડ્રાય થવાના કારણે સ્કિન તરત જ ફાટવા માંડે છે અને ફાટેલી સ્કિનની અંદર કોઈ પણ પ્રકારની તકલીફો આવી શકે છે, ચીરા પડી શકે છે, ખરજવું કે ધાધર પણ આવી શકે છે. માટે થોડા સમયે બોડીને પાણી આપતું રહેવું જોઈએ, જેના કારણે આપણી સ્કિન ડ્રાય ન થાય અને પાણી ન ઘટે અને આપણી સ્કિન ડિહાઇડ્રેટ ન થાય અને આપણી સ્કિન ફાટવા ન કરે. માટે પાણીને યાદ કરીને શિયાળાની અંદર પણ પીતું રહેવું જોઈએ. ખાસ કરીને જે લોકો ડાયાબિટીક પેશન્ટો છે એ લોકોના શરીરમાં વાયુ વિકૃતિ વધારે હોય છે, એની સ્કિન વધારે પડતી ડ્રાય હોય છે અને ડ્રાય સ્કિનને શિયાળાની અંદર સૌથી પહેલાં જો કોઈ ત્વચા ફાટતી હોય તો તે છે ડ્રાય સ્કિન. તો એના માટે આપણી બોડીની અંદર આપણી જે સ્કિન છે એમાં મોઇશ્ચર કેવી રીતના જળવાઈ રહે અને કેવી રીતના સ્કિન સ્મૂથ રહે, જેના કારણે આપણી સ્કિન ફાટે નહીં, એના માટે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. જે લોકોના બોડીમાં વિટામિનની ઉણપ હોય એવા લોકોને ફંગલ ઇન્ફેક્શન આવી શકે છે, સ્થૂળતા આવી શકે છે, સોરાયસિસ આવી શકે છે અને આ બધી તકલીફો ખાસ કરીને ઉંમરલાયક લોકોની અંદર વધારે જોવા મળે છે, કેમ કે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ બોડીની અંદર અમુક પ્રકારના કુદરતી હોર્મોન્સ બનતા બંધ થઈ જાય છે. તો આ શિયાળાની જે તકલીફ આપણને આવી રહી છે, હોઠનું ફાટવું અને પગના વાડિયા પડવા, એમાં ખાસ કરીને આપણા બોડીની અંદર પોષક તત્વોની કમીના કારણે આપણા બોડીની અંદર જે મોઇશ્ચર જળવાઈ રહેવું જોઈએ તે જળવાતું નથી અને એના કારણે ત્વચા ફાટી જાય છે અને આ બધી તકલીફો આવી રહી છે. તો આજે આપણે એવા નુસ્ખા જાણીશું. એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા ઘરની અંદર છે, આપણા ઘરની આસપાસ આપણને સહેલાઈથી મળી જાય છે અને એનાથી આપણે આપણા સ્વાસ્થ્યને, આપણી સ્કિનને સારી કરી શકીએ છીએ. એલોવેરા, જે આપણે કુવારપાઠું કહીએ છીએ, એ આપણા ઘરની આસપાસ મળી રહે છે. તો ખાસ કરીને જે લોકોના હોઠ ફાટી જાય છે એમણે ખાલી ઉપરનું ટપકું તોડીને ઉપરનું જે નોક છે એને તોડી અને એમાં જે ચીર નીકળે છે, લિક્વિડ નીકળે છે, એને હોઠ ઉપર લગાવવાથી પણ તમારા હોઠ ફાટતા નથી, સ્કિન ડ્રાય થતી નથી અને એના કારણે આપણું મોઇશ્ચર જળવાઈ રહે છે અને એના કારણે હોઠમાં ચીરા પડતા નથી. તો આવી સામાન્ય વસ્તુ આપણને આટલી બધી મદદ કરી રહી છે, જેના કારણે આપણે ઘણી બધી વખત બોડી લોશન લાવતા હોઈએ છીએ અને સ્કિન કેરની ઘણી બધી એવી પ્રોડક્ટ આપણે લાવીને, મોંઘી ડાટ પ્રોડક્ટ લાવીને આપણે ઘરમાં યુઝ કરતા હોઈએ છીએ. પણ ખાસ કરીને આપણા ઘરની અંદર જ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણા હેલ્થ માટે ફાયદો કરે છે. ત્યાર પછી રહી પગના વાડિયાની વાત, તો એલોવેરા આપણા પગના વાડિયા માટે પણ ખૂબ જ સારું છે. તમે ગરમ પાણીથી પગને સારા એવા સાફ કરી લો, ત્યાર પછી એલોવેરાને તમે તમારા પગના વાડિયા પર લગાવીને ઉપર મોજા પહેરી લો અને આખી રાત તમે એને રહેવા દો અને સવારમાં પગને સાફ કરી નાખો. તો આ રીતે તમારા વાડિયાની અંદર પણ ઘણો બધો ફાયદો થશે. તે સ્કિનને ડ્રાય થવા નથી દેતું, મોઇશ્ચર જાળવી રાખે છે એટલે જલ્દીથી ચીરા પડતા નથી. માટે એલોવેરા હેલ્થ માટે આટલું બધું જરૂરી છે. ઘી એટલે કે ગાયનું ઘી. હંમેશા આયુર્વેદની અંદર કોઈ પણ વખત ઘીનો ઉલ્લેખ કરવામાં આવે એટલે ગાયના ઘી સિવાય કોઈ પણ પ્રકારનું ઘીનો ઉપયોગ થતો નથી, કેમ કે ગાયનું ઘી જ આપણા સ્વાસ્થ્ય માટે ઔષધિનું કામ કરે છે. વારંવાર ગાયનું ઘી લગાડવાથી સ્કિન સારી રહે છે, સ્મૂથ સ્કિન રહે છે,
એની જે સ્નિગ્ધતા છે તે જળવાઈ રહે છે અને એટલા માટે દરેક વ્યક્તિએ ઘીનો ઉપયોગ પણ વધારે કરવો જોઈએ. તો ગાયનું ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું કામ કરે છે અને નરણા કોઠે જ્યારે આપણે ગાયના દૂધમાં ગાયનું ઘી નાખીને જ્યારે પીએ ત્યારે આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારના રોગ સારા થાય છે. તો એ આપણા સ્વાસ્થ્ય માટે એક ઔષધિનું કામ કરે છે. માટે તમારી આસપાસમાં કોઈ આ વસ્તુનું જાણકાર હોય તો તમે એને પૂછી અને એનો ઉપયોગ કરી શકો છો. પિત્ત દોષને શાંત કરવાનું કામ પણ ઘી કરે છે. ખાસ કરીને અમુક પ્રકારની શરીરની ગરમીના કારણે તજા ગરમી ઘણા બધા લોકોને નીકળતી હોય છે, તો એના માટે પણ એનો ઈલાજ ગાયનું ઘી જ છે. માટે દરેક વ્યક્તિએ ગાયના ઘીને શરીરમાં નાખવું પણ જોઈએ અને એને ઉપર લગાવવામાં પણ ઉપયોગ કરવો જોઈએ. તો ગાયનું ઘી ઓઠ માટે પણ સારું છે અને પગના ચીરા માટે પણ સારું છે. તો નાળિયેરના તેલની અંદર લોરિક એસિડ હોય છે, જે ત્વચાને સોફ્ટ રાખવાનું કામ કરે છે, જે બોડીની અંદર સરળતાથી શોષાઈ જાય છે. આપણી સ્કિનની અંદર 7 પડ આવેલા છે. 7 પડને મોઇશ્ચર કરવાનું કામ નારિયેળનું તેલ કરે છે. નાળિયેરના તેલની અંદર એન્ટી માઇક્રોબિયલ ગુણધર્મ આવેલો છે, જે ત્વચાને સ્મૂથ રાખવાનું કામ કરે છે. ખાસ કરીને આપણે મોંઘા દાટ પ્રસાધનો વાપરી રહ્યા છીએ. માર્કેટની અંદર મળી રહી છે બોરોપ્લસ અને ફેર એન્ડ લવલી જેવી કોસ્મેટિક વસ્તુઓ, જે આપણને બધાને ખબર છે કે વાપરીએ ત્યાં સુધી સ્કિન સારી રહે અને તરત જ પાછી ત્યાં ને ત્યાં આવી જઈએ છીએ. તો આ કુદરતી પ્રસાધન આપણા ઘરમાં છે, નાળિયેરનું તેલ, અને તમે એને મોઇશ્ચર કરી શકો છો. નાળિયેરના તેલમાંથી તમે સારું એવું એક લિક્વિડ બનાવી શકો છો અને એ છે નાળિયેરનું તેલ, ગુલાબજળ અને ગ્લિસરીન. આ 3 વસ્તુનો ઉપયોગ કરી અને તમે તમારા બોડીને સ્મૂથ રાખી શકો છો. એ નેચરલ પ્રકારનું તમને મોઇશ્ચરાઇઝર બની જશે, જે તમારા સ્કિનને ફાટવા નહીં દે, સ્કિનને સારી પણ રાખશે અને ડેડ સ્કિનને બહાર કાઢવાનો પણ તમને મદદ કરશે. ત્યાર પછી છે મધ. મધની અંદર જે એસ્ફોલિક એટિંગ મોઇશ્ચરાઇઝર છે, જે આપણા શરીરની અંદર રહેલા 7 જે પડ છે એની અંદર જે ડેડ સ્કિન મરેલા કોષો છે એને બહાર કાઢવાનું કામ કરે છે, એને દૂર કરવાનું કામ કરે છે. માટે સ્કિન માટે મધ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મધને સીધું પણ લગાડી શકાય છે અથવા તો ઓલિવ ઓઇલની સાથે મિક્સ કરીને પણ લગાડી શકાય છે. ઓલિવ ઓઇલ સાથે જ્યારે આપણે મિક્સ કરીએ છીએ ત્યારે હોઠને ફાટવા દેતું નથી અને હોઠને ગુલાબી પણ રાખે છે. પગના વાઢિયા માટે તમે જે ગરમ પાણી કરો, ગરમ પાણીની અંદર 1 કપ મધ રાખી અને એને હલાવી અને તમે ગરમ પાણીની અંદર પોતાના પગને બોળેલા રાખી અને બહાર કાઢી અને તમે એના પર સ્ક્રબ કરી અને પગને સાફ કરી નાખો, તો તમારા બોડીની અંદરથી તમારી સ્કિનની અંદરથી જે ડેડ સ્કિન છે એ પણ બહાર નીકળી જશે, એને પણ મોઇશ્ચર મળશે અને એ સ્મૂથ પણ થશે. તલના તેલની અંદર હિસ્યુરોનિક એસિડ આવેલું છે, જે ઓઠના જે ઉપરના પડ છે એની અંદરથી ડિહાઇડ્રેશનને દૂર કરવાનું કામ કરે છે. જે શુષ્ક થઈ ગયેલા ઓઠો છે એને ફરી પાછી સ્કિનને સ્મૂથ કરવાનું કામ કરે છે. પગના જે વાઢિયા છે એમાં તલના તેલનું માલિશ કરી અને ઉપર મોજા પહેરી લઈને આખી રાત તમે પગને એવી જ રીતના રહેવા દો અને સવારે ગરમ પાણીથી ધોવાથી તમારા જે વાઢિયા છે એમાં પણ તમને ઘણો બધો ફાયદો થશે. છઠ્ઠું છે બદામનું તેલ, જેની અંદર ફેટી એસિડ છે, ઓમેગા 3 છે, ઓમેગા 6 છે, જે આપણી સ્કિનને સારી કરવામાં કામ કરે છે. દરેક કોસ્મેટિક્સની અંદર ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ વાપરવામાં આવે છે, જેના કારણે આપણી સ્કિનને તમે સ્મૂથ કરી શકો, ગ્લોઈંગ કરી શકો અને સારી કરી શકો, એન્ટી એજિંગ બનાવી શકો અને તમારી જે ઉંમર છે એ જે રિંકલ્સ છે ચહેરા પર ના આવવા દે અને ઉંમરને નાની બનાવવાનું કામ કરે છે. આવા જબરજસ્ત પોષક તત્વો અંદર આવેલા છે. માટે બદામના તેલથી પણ માલિશ કરીને તમે તમારા હોઠને અને તમારા પગના વાઢિયાને સારા કરી શકો છો, કેમ કે પગના વાઢિયાને ખાસ કરીને સ્મૂથ રાખવા જરૂરી છે. તો આવી ઘણી બધી ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે આપણા ઘરમાં છે, જેનો ઉપયોગ કરીને તમે એના પર માલિશ કરી અને તેલને અંદર સુધી માલિશ કરી અને એને ઢાંકી દો, મતલબમાં કે મોજા પહેરી લો અને સવારે ગરમ પાણીથી એનો શેક કરી
અને ડેડ સ્કિન છે એને ઘસીને બહાર કાઢી નાખો. તો આ રહી આપણા ઘરની અંદર જે આપણને ઇન્ગ્રીડિયન્ટ્સ મળે છે જેના દ્વારા આપણે આપણી ત્વચાને સારી રાખી શકીએ છીએ. પણ અમુક પ્રકારની ત્વચા એવી છે કે આપણી બેડ હેબિટના કારણે બોડીની અંદર પોષક તત્વોની જે કમી છે એ નહીં પુરાવાના કારણે ઘણી બધી વખત નાની એવી ઉંમરની સ્ત્રીઓ વૃદ્ધ લાગવા મળે છે, એના મોઢા પર રિંકલ આવવા મળે છે, મોઢા પર દાજો આવવા મળે છે, ડોટ્સ પડી જાય છે, બ્લેક ડોટ્સ પડી જાય છે. તો આ દરેક વસ્તુને તમે સારી કરી શકો છો. તમે સ્ક્રીન ઉપર કદાચ મારો પહેલાંનો બિફોર અને અત્યારનો આફ્ટર અને હું લાઈવ તમારી સામે છું, તમે મને જોઈ શકો છો. જ્યારે મારી ઉંમર 32-35 વર્ષની હતી ત્યારે મારી સ્કિન એકદમ ડલ હતી અને હું માસી જેવી લાગતી હતી. જે અત્યારે મારી ઉંમર 49 યર્સ છે, 49મું વર્ષ ચાલી રહ્યું છે, પણ અત્યારે મારી જે સ્કિન છે એ 35 વર્ષની લેડીઝ જેવી થઈ ગઈ છે. એનું કારણ છે કે મારા બોડીની અંદર જે પોષક તત્વોની કમી હતી એ પૂરવાનું કામ મેં કર્યું છે. અને સાથે સાથે સ્કિનને તમે તમારા ઘરની અંદર કઈ રીતે સારી રાખી શકો છો આ નોલેજ અહીંયાથી આપવામાં આવે છે, જેના કારણે ઘણા બધા લોકોની સ્કિન ઇમ્પ્રૂવ થઈ છે, રિંકલો ગઈ છે, બોડી એન્ટી એજિંગ બની છે, 10 વર્ષ ઉંમર નાની વર્તાય છે. અમે તમને દરેક પ્રકારની શ્યોરિટી આપીએ છીએ. જો અમે જે કહીએ એ પ્રમાણે તમે ખોરાકમાં ફેરફાર કરો, તમારી હેબિટમાં ફેરફાર કરો, તમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો અને અમે કહીએ એ પ્રમાણે ગાઈડલાઇન્સ પ્રમાણે તમે ચાલીને તમારી બોડીને તમે ગુડ લુકિંગ બનાવી શકો છો, તમારી હેલ્થને પણ સારી કરી શકો છો. ધન્યવાદ.